હાય ફ્રેન્ડ્સ, આપણે સૌપ્રથમ એબીસીડી શીખીશું. એબીસીડી 4 પ્રકારની હોય છે. ફર્સ્ટ એબીસીડી, સેકન્ડ એબીસીડી, થર્ડ એબીસીડી અને ફોર્થ એબીસીડી. એ, બી, સી, ડી. ફ્રેન્ડ્સ, હવે આપણે અંગ્રેજીમાં કક્કો શીખીશું. કક્કામાં વ્યંજન 34 હોય છે અને સ્વર 12 હોય છે. વ્યંજન એટલે કે કોન્સોનન્ટ. ક એટલે કે એ, ખ એટલે કે એચ એ, સ્વર એટલે કે વોવેલ. અ એટલે એ, આ એટલે એ અથવા ડબલ એ. ફ્રેન્ડ્સ, હવે આપણે આલ્ફાબેટ એટલે કે બારાક્ષરી શીખીશું. ક. આપણે જ્યારે ક બોલીએ છીએ ત્યારે કની પાછળ અ બોલાય છે. તેથી ખોડો ક પ્લસ અ એમ લખાય છે. ખોડા કનું અંગ્રેજી કે થાય છે પ્લસ અનું અંગ્રેજી એ થાય છે. તેથી કે પ્લસ એ ઇક્વલ ટુ કે એ લખાય છે. આમ કનું અંગ્રેજી કે એ થાય છે. કહમ. આપણે જ્યારે કહમ બોલીએ છીએ ત્યારે કની પાછળ અહમ બોલાય છે. તેથી ખોડો ક પ્લસ એમ લખાય છે. ખોડા કનું અંગ્રેજી કે થાય છે પ્લસ અમનું અંગ્રેજી એચ અથવા એચ એમ થાય છે. તેથી ક પ્લસ એચ અથવા એચ એમ ઇક્વલ ટુ કે એચ અથવા કે એચ એમ લખાય છે. આમ કહમનું અંગ્રેજી કે એચ અથવા કે એચ એમ થાય છે. ફ્રેન્ડ્સ, હવે આપણે અંગ્રેજીમાં નેમ્સ એટલે કે નામો લખતા શીખીશું. અહીં કમલ લખેલું છે. કનું અંગ્રેજી કે એ થાય છે. મનું અંગ્રેજી એમ એ થાય છે. લનું અંગ્રેજી એલ થાય છે. આમ કમલનું અંગ્રેજી કે એ એમ એ એલ થાય છે. શર્મા. શર્માનું અંગ્રેજી એસ એચ એ આર એમ એ થાય છે. ફ્રેન્ડ્સ, હવે આપણે આર્ટિકલ એ વિશે સમજીશું. જ્યારે શબ્દની શરૂઆત અને તેનો ઉચ્ચાર બંને વ્યંજનથી થાય ત્યારે તેની આગળ એ આવે છે. એક્ઝામ્પલ: અહીં ટેબલ એટલે કે ટેબલ લખેલું છે. ટેબલનો પહેલો અક્ષર વ્યંજન છે અને તેના ઉચ્ચારનો પહેલો અક્ષર પણ વ્યંજન છે. તેથી ટેબલની આગળ આર્ટિકલ એ આવે છે. ફ્રેન્ડ્સ, હવે આપણે પ્લુરલ નંબર એટલે કે બહુવચન કરતા શીખીશું. બહુવચન બનાવવાની જુદી જુદી રીતો છે. 1. સામાન્ય રીતે એક વચનના નામોની પાછળ એસ લગાડવાથી તેનું બહુવચન થાય છે. એક્ઝામ્પલ: અહીં અ ચેર લખેલું છે. ચેરની પાછળ એસ લગાડવાથી તેનું બહુવચન થાય છે. આમ અ ચેરનું બહુવચન ચેર્સ થાય છે. 3.
જે નામોની પાછળ વાય હોય અને વાયની આગળનું અક્ષર વ્યંજન હોય તો તેવા નામોનું બહુવચન બનાવતી વખતે વાયનો આઈ કરીને તેની પાછળ es લગાડવામાં આવે છે. એક્ઝામ્પલ, અહીં અ બેબી લખેલું છે. બેબીનો છેલ્લો અક્ષર વાય છે, પરંતુ વાયની આગળનો અક્ષર વ્યંજન છે, તેથી વાયનો આઈ થાય છે અને તેની પાછળ es લાગે છે. આમ અ બેબીનું બહુવચન બેબીઝ થાય છે. ફ્રેન્ડ્સ, હવે આપણે પ્રેપોઝિશન એટલે કે નામયોગી અવ્યયો વિશે સમજીશું. અહીં પ્રે એટલે આગળ અને પોઝિશન એટલે સ્થાન, એટલે કે જેનું આગળ સ્થાન એવો શબ્દ પ્રેપોઝિશન. ઇન અને ઇનટુ બંનેનો અર્થ માં થાય છે. એક, ઇન કોઈ વ્યક્તિ કે વસ્તુ પહેલેથી અંદર હોય ત્યારે અને એક જગ્યામાં ગતિ કે સ્થિતિ બતાવવી હોય ત્યારે ઇન વપરાય છે. એક્ઝામ્પલ, હું અમદાવાદમાં રહું છું. આઈ લીવ ઇન અહેમદાબાદ. આ વાક્ય હું અમદાવાદમાં પહેલેથી રહેતો હોય એવું દર્શાવે છે, તેથી આ વાક્યમાં માનો અર્થ ઇન થાય છે. ઓન, ઓવર અને અબાઉ આ ત્રણેયનો અર્થ ઉપર થાય છે. એક, ઓન જ્યારે એક વસ્તુ બીજી વસ્તુની લગોલગ ઉપર હોય ત્યારે ઓન વપરાય છે. એક્ઝામ્પલ, ચોપડી ટેબલ ઉપર છે. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. આ વાક્યમાં ચોપડી ટેબલની લગોલગ ઉપર છે એવું દર્શાવ્યું છે, તેથી આ વાક્યમાં ઉપરનો અર્થ ઓન થાય છે. ફ્રેન્ડ્સ, હવે આપણે પ્રોનાઉન્સ એટલે કે સર્વનામો વિશે સમજીશું. નામને બદલે વપરાતા શબ્દોને પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. એક, આઈ એટલે હું થાય છે. એક્ઝામ્પલ, આઈ એમ અ બોય. હું છોકરો છું. આઈ, યુ, હી, સી અને ઇટ આ સર્વનામો સર્વનામના એકવચનના રૂપમાં વપરાય છે. ફ્રેન્ડ્સ, હવે આપણે વોઇસ વિશે સમજીશું. વોઇસ બે પ્રકારના હોય છે. એક, એક્ટિવ વોઇસ, જે વાક્યમાં કર્તા પોતે કામ કરે એટલે કે વાક્યમાં સબ્જેક્ટ આપેલો હોય તેને એક્ટિવ વોઇસ કહેવાય છે. આ બધા વાક્યોમાં સબ્જેક્ટ આપેલો છે, તેથી આ વાક્યોને એક્ટિવ વોઇસના વાક્યો કહેવાય છે. ફ્રેન્ડ્સ, હવે આપણે ક્વેશ્ચન વર્ડ્સ એટલે કે પ્રશ્નસૂચક શબ્દો જોઈશું. વોટ એટલે શું થાય છે. એક્ઝામ્પલ, વોટ ડીડ યુ લર્ન ઇન ક્લાસ યસ્ટરડે. તમે ગઈકાલે વર્ગમાં શું શીખ્યા. હાઉ મચ એટલે કેટલું થાય છે. હાઉ મચ ગણી ન શકાતું હોય તેવી જગ્યાએ આવે છે. એક્ઝામ્પલ, હાઉ મચ પેટ્રોલ ડઝ મહેશ ફિલ ઇન કાર ડેલી. મહેશ રોજ કારમાં કેટલું પેટ્રોલ પુરાવે છે. ફ્રેન્ડ્સ, હવે આપણે ટેન્સ એટલે કે કાળ વિશે સમજીશું. મુખ્ય ત્રણ કાળ છે. એક, પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ. બે, પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ.
3. ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ. પ્રેઝન્ટ ટેન્સ 4 પ્રકારના હોય છે. 1. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ફ્રેન્ડ્સ, હવે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાનકાળ વિશે સમજીશું. ફ્રેન્ડ્સ, યાદ રાખો, સાદા વર્તમાનકાળનો ઉપયોગ જે ક્રિયાઓ, કાર્યો, ઘટનાઓ કે ટેવો રોજ બનતી હોય અથવા અવારનવાર બનતી હોય તે દર્શાવવા, ગણિત કે વિજ્ઞાનના નિયમો દર્શાવવા, સનાતન સત્ય દર્શાવવા અને સુવાક્ય કે કહેવતો દર્શાવવા માટે થાય છે. સાદા વર્તમાનકાળના વાક્યોમાં આવે છે, આવું છું, આવીએ છીએ, આવો છો જેવા શબ્દો આવે છે. એક્ઝામ્પલ: 1. હું રોજ રેડિયો સાંભળું છું. હું રોજ રેડિયો સાંભળતો નથી. આ વાક્યમાં રેડિયો સાંભળવાની ક્રિયા રોજ થતી હોવાથી આ વાક્યને સાદા વર્તમાનકાળનું વાક્ય કહે છે. ફ્રેન્ડ્સ, હવે આપણે એક્ટિવ વોઇસ પ્રમાણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ગુજરાતી વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે. ફ્રેન્ડ્સ, યાદ રાખો, જ્યારે સબ્જેક્ટ હી, સી, ઇટ કે એક વચન નામ હોય ત્યારે વર્બ સાથે એસ અથવા ઈએસનો ઉપયોગ થાય છે. પરંતુ નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ વાક્યમાં વર્બ સાથે એસ અથવા ઈએસનો ઉપયોગ થતો નથી. અને જ્યારે સબ્જેક્ટ આઈ, વી, યુ, ધે કે બહુવચન નામ હોય ત્યારે વર્બ સાથે એસ અથવા ઈએસનો ઉપયોગ થતો નથી. એક્ઝામ્પલ: 1. પોઝિટિવ વાક્ય: અમે રોજ અંગ્રેજી શીખીએ છીએ. નેગેટિવ વાક્ય: અમે રોજ અંગ્રેજી શીખતા નથી. ઇન્ટ્રોગેટિવ વાક્ય: શું અમે રોજ અંગ્રેજી શીખીએ છીએ? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં અમે સબ્જેક્ટ છે, અંગ્રેજી ઓબ્જેક્ટ છે અને શીખવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. સબ્જેક્ટ એટલે કે અમે. અમેનું અંગ્રેજી વી થાય છે. વર્બ એટલે કે શીખવું. શીખવુંનું અંગ્રેજી લર્ન થાય છે. ઓબ્જેક્ટ એટલે કે અંગ્રેજી. અંગ્રેજીનું અંગ્રેજી ઇંગ્લિશ થાય છે. અધર વર્ડ્સ એટલે કે રોજ. રોજનું અંગ્રેજી ડેઇલી થાય છે. આમ આ વાક્ય